ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે B2 C2 અને N2 ના આણ્વીય ઉર્જા સ્તર આલેખની વાત કરી। હવે આજે આપણે સમજવું છે આજના લેક્ચરની અંદર તો ત્યાર પછીનો ક્વેશ્ચનની વાત આપણે કરીએ તો O2 અણુની વાત કરવાની છે। તો O2 અણુનો આણ્વીય ચિતાર, આણ્વીય ઇલેક્ટ્રોનની રચના, ત્યાર પછી એની અંદર બંધ ક્રમાંક અને એનો ચુંબકીય સ્વભાવ। તો એના આન્સરની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલાં તો ઓક્સિજન પરમાણુ તમારી પાસે છે। ઓક્સિજન પરમાણુ છે એની ઇલેક્ટ્રોનીય રચના લખો તો 1s2 2s2 અને 2p। તો બધાને ખબર છે ઓક્સિજન Z બરાબર 8, તો Z બરાબર 8 તો એની અંદર તમને ખબર છે 4 અને 2p 4। ઓકે, હાલો પછી તમારે શું કરવાનું છે O2 ની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના। તો O2 ની છે આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, પહેલાં એનર્જી લેવલ ડાયાગ્રામ દોરી નાખવાનો, પછી એની ઇલેક્ટ્રોનીય રચના લખવાની। ઓકે, હાલો તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એની ઓક્સિજન છે તો એ ઓક્સિજનનો આપણે એનર્જી લેવલ ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ ડ્રો કરવો છે। અહીંયા શું આવશે ઓક્સિજન પરમાણુ, ઓકે, પછી અહીંયા O2 અણુ અને વળી પાછું અહીંયા O2 પરમાણુ। હવે જો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે ઓક્સિજન એટલે તમને ખબર છે એક ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન હોય તો બે ઓક્સિજન એટલે કે O2 પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય 16 ઇલેક્ટ્રોન। તો 14 કરતાં વધારે થયા ને, તો એની જે આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના છે તો એની જે કક્ષકો છે આણ્વીય કક્ષકો તો એની અંદર મેં તમને કીધું તો 14 કરતાં વધારે હોય તો શું કહેવાનું માટે તેથી આવો ક્રમ આવશે। રેડી, એ હમણાં આપણે જોઈએ। તો આની કઈ કક્ષક પહેલી હોય 1s કક્ષક ઓક્સિજન પરમાણુ, કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન। તો અહીંયા પણ કઈ કક્ષક હોય 1s કક્ષક, તો 1s કક્ષક હોય તો અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન। હવે શું થશે કક્ષકોનું સમિશ્રણ થશે, કક્ષકોનું સમિશ્રણ થઈ બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકો મળશે। તો બંધકારક અને બંધ પ્રતિકારક એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન। તો અહીંયા સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s। ઓકે, હાલો હવે કઈ કક્ષક આવશે 2s કક્ષક। 2s માં પણ કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2s માં 2 ઇલેક્ટ્રોન। બે કક્ષકોનું સમિશ્રણ થઈ અને બે શું આપશે આણ્વીય કક્ષક, એક બંધકારક અને એક બંધ પ્રતિકારક। ઓકે, હાલો તો એની અંદર પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન। આનું નામ કરવું હોય તો સિગ્મા 2s અને આનું નામ કરવું હોય તો સિગ્મા સ્ટાર 2s। હવે કઈ કક્ષક આવશે તો p કક્ષક આવશે। તો આ p કક્ષક છે તો આની પણ ઓક્સિજન પરમાણુની p કક્ષક। ઓકે, હમણાં તમે O2 ની ઓક્સિજનની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખી એમાં 2p4 લખ્યું એટલે મેં 4 ઇલેક્ટ્રોન ભરી દીધા। એવી જ રીતે અહીંયા 2p4 એટલે અહીંયા પણ છે એ 4 ઇલેક્ટ્રોન ભરી દીધા। ઓકે, હવે એની અંદર જે કક્ષકોનો જે ક્રમ છે આણ્વીય કક્ષકોનો જે ક્રમ છે એ જો માટે અને તેથી શું છે માટે અને તેથીની વાત કરવાની છે। તો માટે અને તેથી છે તો એ આપણે સમજીએ તો એની અંદર તમને બધાને ખબર છે કે પેલા એક કક્ષક એટલે કઈ હોય સિગ્મા 2pz। ઓકે, હાલો તો આ કક્ષકોનું સમિશ્રણ થઈ અને અહીંયા જે આવશે એ શું આવશે સિગ્મા 2pz, સિગ્મા 2pz। પછી બે કક્ષકો, તો બે કક્ષકો છે એ કઈ હશે પાઈ 2px અને પાઈ 2py। તો આ પાઈ 2px અને પાઈ 2py। ઓકે, હાલો હવે છે એ પાછી બે કક્ષકો, તો બે કક્ષકો કઈ આવશે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py। તો પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py અને ત્યાર પછી એક કક્ષક, તો એક કક્ષક છે સિગ્મા સ્ટાર 2pz। ઓકે, સમજણ પડી ગઈ। હવે જુઓ 4 ઇલેક્ટ્રોન અહીંયા 4 ઇલેક્ટ્રોન અહીંયા, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન। તો 8 ઇલેક્ટ્રોન હોય તો શું થશે તો એની અંદર પહેલા અહીંયા 2 ભરાશે, પછી અહીંયા 3, પછી અહીંયા 4, પછી અહીંયા 5, પછી અહીંયા 6, પછી અહીંયા 7 અને પછી અહીંયા 8। ઓકે, સમજણ પડી ગઈ।
તો આ O2નો છે એ શું દોર્યો આપણે, તો O2નો છે એ આણ્વીય ચિતાર છે, તો એ આણ્વીય ચિતારની આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો હવે એની શું લખવાની, O2ની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના શું થશે. O2ની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના સિગ્મા 1s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s 2 ઇલેક્ટ્રોન, પછી સિગ્મા 2s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s 2 ઇલેક્ટ્રોન. ઓકે, હવે જોવાનું, જો પાછું હવે કઈ કક્ષક આવશે, તો કે સિગ્મા 2pz. તો સિગ્મા 2pz છે તો શું લખશું આપણે, સિગ્મા 2pz કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. પછી કઈ કક્ષક આવશે, પાઈ 2px કેટલા ઇલેક્ટ્રોન, 2, પાઈ 2py કેટલા ઇલેક્ટ્રોન, 2. તો એની અંદર હવે પછી આગળ જુઓ તો શું આવશે, પાઈ 2px પાઈ 2p, પાઈ સ્ટાર 2px1 પાઈ સ્ટાર 2py1. તો ત્યાર પછી પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1. ઓકે, હાલો, તો આ એની શું થઈ, O2ની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના. હવે ત્યાર પછી આપણે એની અંદર વાત કરવી હોય તો એનો બંધ ક્રમાંક, તો બધાને ખબર જ હોય ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ ક્રમાંક શું આવે, 2. ઓક્સિજન ડબલ બંધ ઓક્સિજન હોય ને તો એનો આન્સર સીધો જ ખબર પડી જવો જોઈએ. શું છે સૂત્ર, 1/2 Nb માઇનસ Na. ઓકે, હાલો, તો 1/2 Nb બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા આણ્વીય ચિતારમાં જોઈ લેવાની. ઓકે, તો એની અંદર આપણે જોઈએ તો જો 2 બંધકારક, 4, 6, 8 અને 10. તો બંધકારક છે તો બંધકારકની સંખ્યા કેટલી થશે, તો બંધકારકની સંખ્યા 10 માઇનસ શું થશે, Na બંધ પ્રતિકારક 2, 4, 5 અને 6. તો એની અંદર શું આવશે, 6. હાલો, તો એની અંદર શું થશે, 4/2 એટલે 2. તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે શું હોય, તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બંધ હોય. હવે એની અંદર આપણે એની વાત કરવાની છે, તો O2 છે તો એની અંદર શું થશે, તો એની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કોની અંદર, પાઈ સ્ટાર 2px ની અંદર, પાઈ સ્ટાર 2px માં 1 ઇલેક્ટ્રોન અને પાઈ સ્ટાર 2py માં 1 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન છે એની અંદર અયુગ્મિત છે. તો જો આપણે એમ કે O2 અણુ છે એ કેવો હોય, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એ અનુચુંબકીય છે. કેવો છે, અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે. તો O2 છે એનો સ્વભાવ છે તો એ સ્વભાવ કેવો થાય, તો O2નો સ્વભાવ છે, તો O2નો સ્વભાવ અનુચુંબકીય છે. કેવો છે, અનુચુંબકીય. કોના સિદ્ધાંત પ્રમાણે, MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો આણ્વીય કક્ષકવાદના આધારે તમે આ એનર્જી લેવલ ડાયાગ્રામ દોરી અને તમે એમ કહો તો O2નો સ્વભાવ છે, તો એ O2નો સ્વભાવ છે એ કેવો છે, અનુચુંબકીય છે. અને આ કથન છે એ પ્રાયોગિક અવલોકનને અનુરૂપ છે. તો આ પ્રમાણે આણ્વીય કક્ષકવાદ છે એ ઓક્સિજન અણુનો અનુચુંબકીય સ્વભાવ છે એ સફળતાપૂર્વક છે એ શું કરી શકે છે, સમજાવી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. હાલો, તો હવે O2નો છે એ તમે એનર્જી લેવલ ડાયાગ્રામ જોયો, સમજ્યા. તો હવે એના ઉપરથી તમને F2 છે તો એ F2નો એનર્જી લેવલ ડાયાગ્રામ છે, તો એ F2નો એનર્જી લેવલ ડાયાગ્રામ તમારી જાતે છે એ શું કરવાનું છે, હોમવર્કની અંદર કરવાનું છે. અને તમને ખ્યાલ જ હોય કે ભાઈ F2 એટલે શું થશે, તો F2 હોય તો એની અંદર ફ્લોરિન ફ્લોરિન વચ્ચે છે એ શું થશે, તો ફ્લોરિન ફ્લોરિન વચ્ચે છે એ એકલ બંધ હોય. તો F2 અણુ છે એ પણ શું થશે, તો F2 અણુ છે એ પણ નો બંધ ક્રમાંક 1 આવશે અને એનો સ્વભાવ છે એ પ્રતિચુંબકીય આવશે અને એની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણધર્મ અને એનર્જી લેવલ ડાયાગ્રામ છે એ તમારે શું કરી નાખવાનું છે, ડ્રો કરી નાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી આપણે Ne2 સમજવું છે. Ne2 એટલે નિયોન. તો એની અંદર આપણે નિયોનનો છે એ એનર્જી લેવલ ડાયાગ્રામ દોરવો છે. તો નિયોનનો એનર્જી Ne2નો એનર્જી લેવલ ડાયાગ્રામ દોરવો હોય તો સ્વાભાવિક રીતે છે, તમને બધાને ખ્યાલ જ હોય કે Ne2 પોસિબલ નથી. તો ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે વાત કરીએ, Ne2 નિયોન અણુ છે એ પોસિબલ નથી. શું કા, તો ખબર જ છે કે નિયોન છે એની આણ્વીય ઇલેક્ટ્રોનની રચના છે, તો એ નિયોન છે
એની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોવાના કારણે શું થશે, તો એ છે અણુ છે એ પોસિબલ નથી. એટલે એનો બંધ ક્રમાંક કેટલો આવશે, તો He2 હિલિયમની અંદર મેં તમને સમજાવ્યું હતું એનો બંધ ક્રમાંક 0 હતો. તો અહીંયા પણ એનો બંધ ક્રમાંક તમે એનર્જી લેવલ ડાયાગ્રામ દોરશો એટલે એનો પણ બંધ ક્રમાંક કેવો આવશે, 0 આવશે. તો સૌ પ્રથમ આપણે એની અંદર એના આન્સરની વાત કરીએ તો પહેલાં સૌ પ્રથમ તમારે શું લખવાનું, નિયોનની ઇલેક્ટ્રોનીય રચના શું લખશો, તો 10 એટલે શું થશે 1s2 2s2 અને 2p 6 થઈ જશે. Z બરાબર 10 ઇલેક્ટ્રોન. પછી તમારે લખવાની Ne2ની ઇલેક્ટ્રોનીય રચના. તો એ આપણે પહેલાં એનર્જી લેવલ ડાયાગ્રામ દોરી નાખીએ, પછી આપણે એની ઇલેક્ટ્રોનીય રચના લખશું. ઓકે, હાલો. તો એ આપણે Ne2 છે એની શું કરવાની છે, તો Ne2 છે એની આપણે એનર્જી લેવલ ડાયાગ્રામની વાત કરીએ. હવે જો નિયોન, એક નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, તો એક નિયોન પાસે 10, તો બે પાસે કેટલા હોય, તો બે પાસે છે એ 20 થાય, એટલે 14 કરતાં વધારે. તો એની જે આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના છે એની જે કક્ષકો છે એ યાદ રાખવાનું મેં તમને કીધું હતું. શું કીધું, માટે તેથી. ઓકે, તો અહીંયા નિયોનની પરમાણુ, અહીંયા નિયોન પરમાણુ, અહીંયા Ne2 અણુ, અહીંયા Ne2 શું થશે, અણુ, અને અહીંયા નિયોન છે એ શું થશે, પરમાણુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તો બધાને આવડે જ છે. અહીંયા કઈ કક્ષક આવશે, તો હમણાં જ લખ્યું તમે 1s કક્ષક. 1s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. અહીંયા પણ 1s કક્ષક, તો 1s કક્ષકની અંદર અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન. હવે 1s કક્ષકનું સમિશ્રણ થઈ પરમાણ્વીય કક્ષકનું શું આપે, આણ્વીય કક્ષક. તો આણ્વીય કક્ષક છે એ બંધકારક અને બંધ પ્રતિકારક. આનું નામ આપવું હોય તો સિગ્મા 1s, આનું નામ બંધ પ્રતિકારક એટલે સિગ્મા સ્ટાર 1s. તો એની અંદર અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન ભરાશે અને અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન ભરાશે. હવે આપણે વાત કરીએ 2s કક્ષકની. તો નિયોન પરમાણુની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે. તો આ નિયોન પરમાણુની અંદર પણ 2 ઇલેક્ટ્રોન. તો આ બે પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થઈ અને શું આપે, આણ્વીય કક્ષક આપે. એમાંથી છે એ પૈકી અડધી કક્ષક કેવી હોય, બંધકારક, અને અડધી કેવી હોય, બંધ પ્રતિકારક, એટલે સિગ્મા 2s. આનું નામ થાય સિગ્મા સ્ટાર 2s. તો અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે અને અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. હવે કઈ કક્ષક આવી, તો કે હવે p કક્ષક આવી. તો p કક્ષક કેટલા પ્રકારની, 3, 2px 2py અને 2pz. તો અહીંયા પણ આપણે 3 કક્ષકો 2px 2py અને 2pz. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, તો એની અંદર હમણાં તમે લખ્યું 6 ઇલેક્ટ્રોન, એટલે બધી સંપૂર્ણ ભરાયેલી હશે. 1 2 3 4 5 6. તો અહીંયા પણ સંપૂર્ણ ભરાયેલ અને અહીંયા પણ છે એ શું છે, સંપૂર્ણ ભરાયેલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો. હવે એની અંદર જો Ne2 એટલે કેટલા ઇલેક્ટ્રોન, તો Ne2 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ, તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ શું થયું, તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 14 કરતાં વધારે. એટલે ક્રમ કયો આપણે, માટે તેથી. માટે તેથી એટલે સિગ્મા છે એ કઈ આવે, 2pz નીચે કક્ષક આવશે. તો એની અંદર આ જે કક્ષક છે એ કક્ષકની ઉર્જા ઓછી, તો શું થશે અહીંયા, સિગ્મા 2pz. ઓકે, પછી અહીંયા કઈ કક્ષક આવશે, પાઈ કક્ષક. તો એ પાઈ કક્ષક છે અહીંયા શું થશે, પાઈ 2px અને પાઈ 2py. તો પાઈ 2px અને પાઈ 2py કક્ષક મળશે. એવી જ રીતે અહીંયા શું થશે, માટે તેથી. એટલે અહીંયા ઉપર કઈ આવશે, 2 કક્ષક. કઈ આવશે, બંધ પ્રતિકારક. એટલે એને નામ શું આપશું, પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. તો પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. એના કરતાં વધારે ઉર્જા ધરાવતી કઈ કક્ષક આવશે, તો કે ભાઈ સિગ્મા સ્ટાર 2pz. શું આવશે, સિગ્મા સ્ટાર 2pz. હવે જુઓ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન, 6. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન, 6. એટલે તમારે છે આણ્વીય કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે, 12. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સંપૂર્ણ ભરાઈ ગયું. તો આ એનર્જી લેવલ ડાયાગ્રામ છે એ કોનો છે, Ne2 નો. શેનો છે, Ne2 નો. ઓકે, હાલો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ Ne2 નો જે ઇલેક્ટ્રોન એનર્જી લેવલ ડાયાગ્રામ છે, તો એના ઉપરથી આપણે એની શું લખી શકાય, આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના શું થશે, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2
સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 ઓકે. પછી શું આવશે તો પછી આવશે કઈ કક્ષક આવશે સિગ્મા 2pz તો સિગ્મા 2pz ની અંદર 2 ઇલેક્ટ્રોન પછી પાઈ 2px ની અંદર 2 ઇલેક્ટ્રોન પાઈ 2py ની અંદર 2 ઇલેક્ટ્રોન પછી પાઈ સ્ટાર 2px ની અંદર 2 ઇલેક્ટ્રોન પછી પાઈ સ્ટાર 2py ની x ને y ની અંદર 2 ઇલેક્ટ્રોન પછી સિગ્મા સ્ટાર 2pz ની અંદર 2 ઇલેક્ટ્રોન ઓકે. હાલ હવે આપણે એનો બંધ ક્રમાંકની વાત કરીએ તો બંધ ક્રમાંક છે એ આપણે સમજીએ તો બંધ ક્રમાંક ઇક્વલ ટુ સૂત્ર શું છે તો 1/2 NB માઇનસ શું થશે NA તો 1/2 NB એટલે શું થશે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બંધકારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જો બંધકારક 2 4 6 8 અને 10 ઓકે. હાલો તો એની અંદર છે એ બંધકારક કેટલા થયા તો બંધકારક છે એ 10 ઇલેક્ટ્રોન માઇનસ Na તો એ તો બે સરખા જ હોય ને 2 4 6 8 અને 10 આના માટે એટલે 10 માઇનસ 10 0 0 ગુણ્યા 1/2 એટલે 0. બંધ ક્રમાંક 0 આવ્યો એટલે Ne અણુ Ne2 અણુ શક્ય નથી. તો એ તો આપને પહેલાંય ખબર હતી કે Ne2 અણુ છે એ શક્ય નથી. અને હવે એનો ચુંબકીય સ્વભાવની વાત કરવામાં આવે તો બધા જ ઇલેક્ટ્રોન છે એ કેવા છે તો બધા જ ઇલેક્ટ્રોન છે એ અણુ જ શક્ય નથી પછી એના ચુંબકીય સ્વભાવની કાંઈ વાત જ ન કરવાની હોય એનું અણુનું જ અસ્તિત્વ નથી તો પછી એના ચુંબકીય સ્વભાવ કે સ્વભાવની કાંઈ વાત કરવાની આવે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ બધાને તો બધાને આવડે. હાલો હવે એની અંદર મેં જે વસ્તુ હમણાં તમને સમજાવી ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં કે એમસીક્યુની અંદર છે જે આણ્વીય કક્ષકોની ઉર્જા પૂછાય. શું પૂછાય એમસીક્યુની અંદર નીટની અંદર અને જેડબલની અંદર તો નીટમાં અને જેડબલની અંદર કેવી રીતે યાદ રાખવું એ મેં તમને અગાઉ કીધું પણ હજી અહીંયા સ્પષ્ટ કરી દઉં તમને કે આ કેવી રીતે ઉર્જા હોય. તો એની અંદર આણ્વીય કક્ષકોની ઉર્જાની આપણે વાત આગળ આવી હતી પણ મેં તમને કીધું તો આ તમારે સમજાવીશું પછી. તો આણ્વીય કક્ષકોની ઉર્જાની આપણે વાત કરીએ તો એની અંદર મેં તમને એમ કીધું કે ભાઈ જો 14 કે 14 કરતાં ઓછા 14 કે 14 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય શું હોય ઓછા ઇલેક્ટ્રોન તો એના માટેનો જે ક્રમ છે એ મેં તમને યાદ રાખવા માટે શું કીધું તો યાદ રાખવા માટે તેથી શું કીધું તેથી અને 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય શું હોય 14 કરતાં છે 14 કરતાં શું હોય વધારે ઇલેક્ટ્રોન ધરાવતા અણુ હોય તો વધારે ઇલેક્ટ્રોન હોય તો એના માટેનો જે ક્રમ છે તો એ ક્રમ તમને મેં શું કીધું માટે તેથી એટલે આવી રીતે ઓકે. હાલો સમજણ પડી ગઈ. તો હવે આપણે એની અંદર તમને કોઈ પણ છે એ પરમાણુ કે અણુ લઈ અને તમને પ્રશ્ન પૂછે ધારો કે H2 થી લઈ ક્રમશઃ H2 થી લઈ અને N2 સુધી વાત કરવામાં આવે ક્યાં સુધી વાત કરવામાં આવે N2 એટલે જો H2 થી લઈ અને N2 ના અણુની વાત કરો હાઇડ્રોજનની અંદર 2 અને N2 ની અંદર 14 અને આનો જો તમને કોઈ પણ છે એ શું પૂછે કે આણ્વીય કક્ષકોની ઉર્જા છે એનો ક્રમ પૂછે તો બધાને ખબર જ હોવી જોઈએ કે સિગ્મા 1sની ઉર્જા ઓછી એના કરતાં વધારે ઉર્જા સિગ્મા સ્ટાર 1sની વધારે એના કરતાં વધારે ઉર્જા 2s સિગ્મા 2sની એના કરતાં વધારે ઉર્જા સિગ્મા સ્ટાર 2sની ઓકે. એના કરતાં હવે વધારે ઉર્જા તો જો 14 કરતાં ઓછા હોય એટલે પહેલાં શું આવી પાઈ કક્ષક આવશે ને એટલે પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py બેયની ઉર્જા સમાન હોય એક લીટીમાં જ છે ને એટલે પાઈ 2px પાઈ 2py ની ઉર્જા સમાન છે. પછી એના કરતાં વધારે તો આ એક કક્ષક આવી એટલે કઈ હોય સિગ્મા 2pz તો સિગ્મા 2pzની વધારે ઉર્જા એના કરતાં વધારે પાછી બે આવી એટલે શું થશે પાઈ સ્ટાર 2px અને એના જેટલી જ કોની તો કે પાઈ સ્ટાર 2py ની
ઉર્જા સમાન. ઓકે, અને એના કરતાં વધારે ઉર્જા કોની? તો એના કરતાં વધારે ઉર્જા સિગ્મા સ્ટાર 2pzની. કોની? સિગ્મા સ્ટાર 2pz. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો સમજણ પડી ગઈ. હવે આપણે O2 થી લઈ અને Ne2 સુધી જ્યારે MCQની અંદર પૂછે એટલે O2 એટલે તરત જ તમને ખબર પડી ગઈ 16 ઇલેક્ટ્રોન. એટલે 16 ઇલેક્ટ્રોન એટલે શું થાય? 14 કરતાં વધારે થયા ને. તો કયો ક્રમ લેવાનો છે? તો 14 કરતાં વધારે હોય તો માટે તેથી. સમજણ પડી ગઈ? તો એનો ઉર્જા સ્તર છે એ આપણે કીધો હોય તો શું લખવાનું? સિગ્મા 1sની ઉર્જા ઓછી, એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 1sની ઉર્જા વધારે, એના કરતાં સિગ્મા 2sની ઉર્જા વધારે, એના કરતાં સિગ્મા સ્ટાર 2sની ઉર્જા વધારે, એના કરતાં છે એ કોની ઉર્જા વધારે? તો હવે જુઓ શું આવ્યું? તો હવે આ એક કક્ષક આવી ને, તો એક કક્ષક કઈ હોય? તો એના કરતાં વધારે ઉર્જા કોની? તો કે ભાઈ સિગ્મા 2pzની વધારે. ઓકે, અને એના કરતાં વધારે હવે બે કક્ષક આવી, તો બે કક્ષક આવી તો એના કરતાં ઉર્જા વધારે કોની? પાઈ 2px ઇક્વલ ટુ એના જેટલી જ પાઈ 2pyની ઉર્જા વધારે. ઓકે, સમજણ પડી? હાલો, એના કરતાં વધારે પાછી બે કક્ષકો આવી એટલે કઈ હોય? પાઈ સ્ટાર 2px અને પાઈ એના જેટલી જ પાઈ સ્ટાર 2py. અને એના કરતાં વધારે ઉર્જા છે એ કોની છે? તો એના કરતાં વધારે ઉર્જા છે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, હાલો, તો આમાંથી MCQ નીટમાં પૂછાય તો તમને ફરજિયાત છે એ આવડવું જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જ્યારે આપણે બધું પૂર્ણ કર્યું ત્યારે હવે તમને આખો છે શું સમજાણો? તો કે ભાઈ હવે આખો તમને છે એ આણ્વીય કક્ષકવાદ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અહીંયા તમને હવે છે એ કમ્પ્લીટ સમજાઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. હવે ત્યાર પછી આવતા એક લેક્ચરની અંદર છે એ આપણે હાઇડ્રોજન બંધ છે તો એ હાઇડ્રોજન બંધની વાત કરવાની છે. તો એ હાઇડ્રોજન બંધ સમજાવી દઉં અને એના હાઇડ્રોજન બંધના છે એ પ્રકાર છે તો એ હાઇડ્રોજન બંધના પ્રકાર આપણે સમજી લઈએ. તો એમાંથી પણ ગયા વખતે નીટની પરીક્ષાની અંદર એક MCQ પૂછાણો હતો તો એ પણ વ્યવસ્થિત આપણે રીતે તૈયાર કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. હાઇડ્રોજન બંધ તો એ પણ આપણે આવડી જાય એટલે કમ્પ્લીટ આપણે તૈયાર. ઓકે, હાલો, તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો જે એનર્જી લેવલ ડાયાગ્રામ જેને આપણે આણ્વીય ચિતાર કહીએ છીએ તો આણ્વીય ચિતાર કમ્પ્લીટ ક્યાંથી લઈ H2 થી લઈ અને Ne2 સુધીના છે એ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તમે શું કરી નાખજો? તૈયાર છે એ તૈયાર કરી નાખજો. ઓકે, હાલો, તો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયારી કરી નાખજો એટલે આવતા લેક્ચરની અંદર એક હાઇડ્રોજન બંધ સમજાવી અને ત્યાર પછી આપણે ચેપ્ટર છે એ પૂરું કરશું. 5મું ચેપ્ટર ચાલી ગયું, પછી 6થું ચેપ્ટર જે ઉષ્માગતિશાસ્ત્ર છે તો એ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર છે એ સ્ટાર્ટ આપણે કરી દઈશું. ઓકે, હાલો.